સુપ્રભાત દોસ્તો. આજે આપણે એક ખાસ જગ્યાએ છીએ. બહુ જ સુંદર જગ્યા છે. બહુ જ સરસ બગીચો અહીંયા તમને દેખાતો હશે. અને આપણી સાથે છે કચ્છના મુરબ્બી, કચ્છના વડીલ એવા શ્રી રમેશભાઈ સંઘવી. આજે આપણે સૌ જાણીએ છીએ એવી રીતે ગાંધી હત્યા દિવસ છે. ગાંધીજીને આજે 3 ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને આ બાબતે આજે આટલા વર્ષે પણ બહુ બધી ચર્ચા થઈ રહી છે. તો ગાંધી હત્યાની હકીકત શું હતી એ વિશે આજે આપણે માનનીય શ્રી રમેશભાઈ સંઘવી સાથે વાત કરશું. જે કોઈ પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ સૌને ખાસ વિનંતી છે કે આ વિશેષ વિષયને અનુલક્ષીને જે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એ વિડીયો દરેક મિત્રોને, કુટુંબીજનોને જરૂરથી શેર કરે. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર નેહલભાઈ. આજે એક એવો દિવસ છે કે જે દિવસને યાદ કરીને આખું વિશ્વ રડે છે. અને આ દિવસે એ ચર્ચા પણ જોર પકડે છે કે ગાંધીજીની હત્યા શા માટે થઈ. તો સૌથી પહેલાં મારે આપને એ જ પૂછવાનું થાય કે એ વખતની ઐતિહાસિક ભૂમિકા શું હતી? શા માટે લોકો ગાંધીજી સાથે વેરભાવ રાખતા હતા, કે શા માટે લોકો ગાંધીજી સાથે નફરત ભાવ રાખતા હતા? સૌ મિત્રોને નમસ્તે. આજે શહીદ દિન, આપણા સૌ શહીદોની યાદમાં આજનો દિવસ છે. નિમિત્ત તો મહાત્મા ગાંધીની હત્યાનું છે, પણ મહાત્મા ગાંધી તો એવા હતા કે જે રાષ્ટ્રના કણે કણમાં વ્યાપેલા, એટલે એમની શહીદી એ સૌ શહીદીનું પ્રતીક હોય એ રીતે આજનો દિવસ આપણો દેશ, આપણું રાષ્ટ્ર મનાવે છે. ગાંધીજીને સમજવા પડે અને સમજાય ને તો આ બધી ઘટનાઓ પણ સમજાય છે. ગાંધીજીનું જે જીવન હતું એની થોડીક ભૂમિકા પહેલાં આપણે સમજી લઈએ. થોડી સંક્ષેપમાં એના થોડા મુદ્દાઓ કે થોડી વાત કરી લઈએ. ગાંધીજી એક નિરંતર વિકાસશીલ પુરુષ હતા. અને જ્યાં એમને સાચું લાગ્યું, જે સાચું લાગ્યું, જે વસ્તુ સાચી લાગી, જ્યારે એમને સમજાવ્યું કે આ કરવા જેવું છે, ત્યારે તરત જ એમણે અમલ કર્યો છે. એટલે એક આચારનિષ્ઠ પુરુષ હતા. 1915માં એ ભારતમાં આવ્યા ત્યારે હરિપ્રસાદ દેસાઈ ડૉક્ટર હતા, અમદાવાદના પ્રસિદ્ધ ડૉક્ટર હતા. એ હરિપ્રસાદ દેસાઈ એમને કહ્યું કે ગાંધીભાઈ, તમારા જેવા તો અમારાથી થવાય જ નહીં. તમે તો કેટલા મહાન છો, બારિસ્ટર થયા તો પણ કેવા સાદાઈથી રહો છો, કેટલો ત્યાગ કર્યો છે, કેટલો ભોગ આપો છો દેશ માટે, લોકો માટે. તો ગાંધીજીએ કહ્યું કે હરિપ્રસાદ, તમે ને હું એક જ છીએ. જેવા તમે છો એવો જ હું છું, અને હું પણ તમારા જેવો જ હતો. પણ ફેર ક્યાં પડે છે કે જ્યારે મને જે વસ્તુ સાચી લાગી ત્યારે હું તરત જ એને અમલમાં મૂકતો હતો. એ શરૂ કરી દઉં અમલમાં મૂકવાનું. બસ આટલો જ ફરક છે કે મોટાભાગે લોકો સચ્ચાઈ સમજે છે પણ અમલમાં મૂકી શકતા નથી. અને ગાંધીજીની વિશેષતા એ હતી કે સચ્ચાઈ જે લાગી અમલમાં મૂકી, એટલે નિરંતર વિકાસશીલતા, નિરંતર ગુણ સંવર્ધન, નિરંતર આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મશુદ્ધિ માટેની યાત્રા એમની સહજ જ રહી છે. આટલી વાત સમજ્યા પછી બીજી પણ 2-3 વાતો આની સાથે આપણે કરી લઈએ. એ હતું કે ગાંધીજીના માટે આત્મતત્વ એ મહત્વનું હતું. એમની આત્મકથા, સત્યના પ્રયોગો, જે એમણે ટુકડે ટુકડે લખી, એટલો સમય જ નહોતો કે એક સાથે લખી શકે. અને નવજીવનમાં કે એમના જે બીજા પ્રકાશનો હતા, પિરિયોડિકલ્સ, એમાં છપાવવા માટે મોકલવાની હોય ને આગલી રાત્રે લખી નાખે, પછી બીજો હપ્તો છપાય. એમ અલગ અલગ રીતે છપાય ને પછી આપણે ગ્રંથસ્થ જોઈએ છીએ. તો આત્મકથાની પ્રસ્તાવના બહુ સુંદર છે. અને એ આત્મકથાનું છેલ્લું ચેપ્ટર પણ સુંદર છે. એ આખી આત્મકથા પણ અદ્ભુત આત્મકથા છે. વિશ્વના સાહિત્ય જગતમાં, ઇતિહાસમાં, મહાપુરુષોની આત્મકથાઓમાં એનું એક વિશિષ્ટ સ્થાન છે, એક મુઠ્ઠી ઊંચેનું સ્થાન છે. તો આત્મકથામાં મેં વિધાન કર્યું છે
કે મારા જીવનનું લક્ષ્ય એ આત્મ સાક્ષાત્કાર છે, મોક્ષ પ્રાપ્તિ છે. તો મોક્ષ પ્રાપ્તિ માટે જ હું બધું કરું છું. હું રાજકારણમાં ભાગ લઉં છું, સમાજના કામો કરું છું, એમ કહેવાય છે કે સેવાના કામો કરું છું. જે કંઈક કરું છું, હું ચાલું છું, ઉઠું છું, બેસું છું, ખાઉં છું, પીવું છું, બધી જ ક્રિયાઓ એ આત્માને કેન્દ્રમાં રાખીને હું કરું છું. હવે આ એમનું સ્ટેટમેન્ટ, આ એમની વાત એ જો સમજાય ને તો ગાંધીના કાર્યક્રમોનું જીવન પણ સમજાય એમ છે. કેમ જુદા પડે છે બીજા કરતા વિચારોમાં, કાર્યક્રમોમાં, અભિગમમાં, દ્રષ્ટિકોણમાં? એ એટલા માટે જુદા પડે છે કે એમનું લક્ષ્ય આત્મા હતું અને આત્માની પૂજા કરવા માટે થઈને જે કરવું પડે એ કરતા હતા. આજ સુધી આપણે ત્યાં આત્માની ખોજ માટે નીકળેલા પુરુષો એ બધા એકાંતિક સાધના કરી છે. કોઈ ગુફામાં, કોઈ જંગલમાં, કોઈ ટોચ ઉપર પર્વતની, પણ સમાજથી, લોકોથી દૂર રહીને બધા સાધના કરી છે. ગાંધીએ નક્કી જ કરેલું કે મારે તો લોકોની વચ્ચે રહીને જ મારી સાધના ચાલુ રાખવી. પ્રશ્નો છે, જો સંબંધમાં ના આવી તો પ્રશ્ન જ નથી. પણ હું નેહલભાઈના સંબંધમાં આવું છું, મારા પત્નીના સંબંધમાં આવું છું, હું બાળકોના સંબંધમાં આવું છું, મારી સાથે કામ કરનારા મિત્રોના સંબંધમાં આવું છું, અને એમાં જ કંઈ મતભેદ, મન મુટાવ, પ્રશ્નો, સમસ્યા, મૂંઝવણો એ બધી ખડી થાય છે. તો ગાંધીજીએ સમાજની વચ્ચે રહીને આ સાધના કરી અને મોક્ષની સાધના કરી. અને એક વાત એમણે એ પણ કહી કે મારો મોક્ષનો રસ્તો કયો છે? હું કોઈ એકાંત જગ્યાએ જઈને રટ લગાવીને બેસી જાઉં, માળા પર બેસી જાઉં, કે ઊંડી સાધના એકાગ્રતામાં બેસી જાઉં, મૌન લઈ લઉં, એવું નહીં. પણ મારો રસ્તો જે છે ભગવાનને પ્રાપ્ત કરવાનો એ સેવા છે. આ સેવા દ્વારા મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. અને સેવા દ્વારા ભગવાન પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે તમારી સેવા અહંકાર મુક્ત હોય, અહંકાર ચેતનાથી, કર્તા ભાવની ચેતનાથી મુક્ત હોય. સૌ કરે છે કામ, પણ કર્તા ભાવની સાથે કરે છે. આ મેં કર્યું, આ મારું છે, આ મારે કારણે થયું, આ મારું સર્જન છે, હું ના હતો બધાને મુશ્કેલી જ પડત, હું હતો તેથી જ થયું, વગેરે વગેરે. આ જે કર્તા ભાવ છે, ડુઅરશીપ, કે હું કરું છું, એ ભાવ જે છે એ મોક્ષની આડખીલી છે. કારણ કે તમે અહંકારમાં, મનોભાવમાં, દેહના ભાવમાં, આત્મભાવમાં રહેતા નથી. તો આ સ્થૂળ જે જગત છે એ સ્થૂળ જગત સાથે રહેવા છતાં પણ સૂક્ષ્મતા સાથે કેવી રીતે રહેવું અને અહંકાર ચેતનાથી મુક્ત થઈને કેવી રીતે રહેવું, એ રસ્તો ગાંધીજીનો હતો. આની સાથે ઘણી બધી વાત છે ને આ દ્રષ્ટિએ જોઈએ ને તો ગાંધીજી એક અધ્યાત્મ પુરુષ લાગે. હવે એમણે કામ તો વિરાટ લીધું હતું. ભારતને સ્વાતંત્ર્ય અપાવવું એક ભાગ હતો, પણ સાથે સાથે સમાનતા, ન્યાય, બધાનો સ્વીકાર, રિસ્પેક્ટ ટુ ઓલ વગેરે જે ભાવ હતા એમના મનમાં, કે એ થવું જોઈએ. સ્વરાજ તો આજે તો કાલે આવશે, પણ આ દેશમાં જે પ્રકારની સમાનતાનો અભાવ છે, ગરીબી ખૂબ છે, બેકારી ઘણી બધી છે, કોમી ભેદભાવો છે, આ બધા જવા જોઈએ. અને એક કામ એટલા માટે એમણે એક રચનાત્મક કાર્યક્રમો આપ્યા. ગાંધીજીના 3-4 જે મુખ્ય કામો છે ને એમાં એક બહુ મોટું કામ છે રચનાત્મક કાર્યક્રમ. 18 પ્રકારના આપ્યા એને 18 વિધ રચનાત્મક કાર્યક્રમ એમ કહેવાય છે. અને એમાં નશાબંધી, સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સ્વાતંત્ર્ય વગેરે ત્યાંથી માંડીને આદિવાસીની વાત અને બધી જ વાત, શિક્ષણની વાત, બધી જ વાત આવી જાય છે. તો 18 કામો એવા હતા જે રાષ્ટ્રના નિર્માણની ભૂમિકા તૈયાર કરે, અને રાષ્ટ્ર એના ઉપર ઊભું રહે તો રાષ્ટ્ર એક અલગ જ પ્રકારનું બને, કે બધા સમાન હોય, બધા ન્યાય હોય, બધાને તક હોય વિકાસની, એવું બધું થાય. બીજું એમણે આપ્યું 11 વ્રતો આપ્યા. 5 વ્રતો તો આપણે ત્યાંથી પરંપરાથી ચાલ્યા આવતા હતા, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, સંગ્રહ. આ 5 વ્રતો તો પુરાતન કાળથી ચાલ્યા આવે છે. એનો ઉલ્લેખ આપણા વેદો, ઉપનિષદોમાં પણ છે, એનો ઉલ્લેખ ગીતામાં પણ છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે પણ એની વાત કરી છે. એટલે ભારતીય પરંપરાના આ 5 વ્રતો હતા. પણ ગાંધીજીએ જોયું કે આ 5 વ્રતો બરાબર છે, પણ બીજા વ્રતો આ રાષ્ટ્રના નિર્માણ માટે થઈને, સત્યાગ્રહની લડત માટે થઈને અને વ્યક્તિત્વ નિર્માણ માટે થઈને જરૂરી છે. એટલે બે 6 વ્રતો ઉમેર્યા અને 11 વ્રતો કર્યા. અને 11 વ્રતો કર્યા પછી પણ એક શબ્દ જે વાપર્યો છે ને એ 11 વ્રતો કરતાં મહત્વનો છે, અને એ આપણે ભૂલી જઈએ છીએ. એમને કહ્યું કે 11 સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ બધું આપું છું, બ્રહ્મચર્ય, અસ્પૃશ્યતા, નિર્ભયતા, આ બધી વાત કરું છું, પણ આ બધા વ્રતોનું પાલન નમ્રપણે સૌ આચરીએ.
આ બધા વ્રતો એ નમ્રતાથી આચરવાના છે. એટલે કે અહંકાર ના આવે કે હું વ્રત આચરું છું, હું વ્રતનિષ્ઠ છું, હું સત્યવાદી છું, હું અહિંસાવાદી છું, એવો અહંકાર ન આવે. એટલે નમ્રતા એટલે તદ્દન જ ગરીબાઈ, અંદર હૃદયની ગરીબાઈ, રજકણથી પણ નીચે થઈ જવું, એવું ગાંધીજીનું મન હતું કે હું તો રજકણથી પણ નીચો છું. તો એ નમ્રપણે આ બધું આચરવાનું હતું. અને સત્યાગ્રહ પણ વાત કરી, અને બીજી ઘણી વાતો સ્વદેશીની. રમેશભાઈ, વચ્ચેથી હું આપને રોકીશ. હાજી. રોકવાનું કારણ ખાસ એ છે કે આપે જે બધી આધ્યાત્મિક વારસાની વાતો કરી, હમ. આ બધી જે આધ્યાત્મિક વારસાની વાત છે, એ વાત ખરેખર તો હિન્દુ ધર્મમાં આવે છે. અને ગાંધીજી પોતે પણ એવું કહેતા કે હિન્દુ છે. અને ગાંધીજી પોતે પણ હંમેશાથી એક માન્યા છે કે પોતે એક પૂરેપૂરા ધાર્મિક વ્યક્તિ છે. તો એક સૌથી મોટો સવાલ આપણને એ થાય કે આવા એક હિન્દુ વ્યક્તિત્વ માટે શા માટે કોઈને પણ વેરભાવ થાય? ના, એ મુદ્દા ઉપર આવીએ. એ મૂળ મુદ્દો હતો, એ પાછું આ બધી વાતોમાં એક પાછું રહી ગયો, પણ એ મુદ્દા ઉપર આવીએ. વાત સાચી છે. આ દેશમાં હિન્દુ અને મુસલમાન એ સદીઓથી સાથે રહેતા આવ્યા હતા. વિચારોમાં મતભેદ, ક્રિયાકાંડો મતભેદ, પણ સાથે રહેતા આવ્યા હતા. અને 1857નો જેને આપણે વિપ્લવ કહીએ છીએ, કે પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ, એ 1857માં આપણે બધા જાણીએ છીએ. જે ઇતિહાસ છે, જે ઇતિહાસ લખાયો છે, એ બધામાં છે કે હિન્દુ મુસલમાન બંને સૈનિકો હતા અને બંને સાથે મળીને લડેલા. અને એ વખતનો નેતા કોણ હતો? બહાદુર શાહ ઝફર હતા. તો એ ત્યાં સુધી બહુ મુશ્કેલી નથી. પણ અંગ્રેજો દેશમાં આવ્યા ને અંગ્રેજો જોયું કે આ દેશ ઉપર શાસન કરવું હોય ને તો આ બે વચ્ચેની તિરાડ કરી તો વધારે સારું થશે. અને એમણે કામ કર્યું. અને એને કારણે થઈને પછી ઘણા પ્રશ્નો પેદા થયા. અને ગાંધીજીને પ્રશ્નો ખ્યાલ હતો. હવે ગાંધીજીના મૃત્યુના સંદર્ભમાં થોડી વાત આપણે મૂકવાની છે. એટલે પહેલાં એ વાત લઈ લઈએ, એટલે પછી રહી જશે. ગાંધીજીને મારવાના પ્રયત્નો થયા છે. આ દેશમાં એક વર્ગ હતો, એવો વર્ગ હતો જે ગાંધીજીને ઈચ્છતો નહોતો. ગાંધીજીના કાર્યક્રમો, એમના વિચારો, હિન્દુ મુસ્લિમ એકતાની વાતો, અસ્પૃશ્યતાની વાતો, એ બધાની સામે વિરોધ હતો. અસ્પૃશ્યતા માટે કેટલો વિરોધ થયો છે, એમના વિશે કેવું લખાયું છે. એ વખતના જે મંદિરના પૂજારીઓ હતા, કે આજે કહીએ છીએ કે જે વર્ગ હતો કે જે અસ્પૃશ્ય માનતો હતો, કેરળમાંથી માંડીને છે કાશ્મીર સુધી બધા, અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં ખૂબ પ્રચંડ વિરોધ થયો હતો એનો. ગાંધીજીના માટે સત્યાગ્રહ પણ કરેલા. એટલે એક અસ્પૃશ્યતાની વાતમાં ખૂબ વિરોધ થયો. લાગતું હતું આ કામ બહુ જ અઘરું છે. અને બીજું લાગતું હતું કે આ કોમી એકતા, હિન્દુ મુસ્લિમ વચ્ચેની જે ફાટ આ અંગ્રેજો પેદા કરી છે, પહોળી કરતા જ જાય છે, એને સાંધવી એ બહુ અઘરું કામ છે. અને સતત એમનું કામ રહ્યું. એટલે એક ગાંધીજીના ની હત્યા પાછળનું એક કારણ, બે ત્રણ કારણો મનાય છે. એક કારણ છે એમનું આ હિન્દુ મુસ્લિમ એકતા માટેની વાત. કેટલાક જે તત્વો હતા, હિન્દુ મહાસભા અને બીજા કેટલાક અમુક એક્સ્ટ્રીમિસ્ટ જે વિચારનારાઓ હતા, એ માનતા હતા કે આ દેશમાં મુસ્લિમો રહેવા જ ના જોઈએ. હવે પાકિસ્તાન થયું છે, બધા પાકિસ્તાન જતા જ રહેવું જોઈએ અને આ હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ. આમ તો ભાગલાના જ વિરોધી હતા. ગાંધીજી પણ ભાગલાના વિરોધી હતા. જેમ હિન્દુવાદી તત્વો પણ ભાગલાના વિરોધી જ હતા, એમ ગાંધી પણ વિરોધી જ હતા. પણ જે થઈમાં સરદાર પટેલ સૌથી પહેલા સ્વીકાર, 1946માં જ સરદાર પટેલને થયું. 16મી ઓગસ્ટ 1946ના દિવસે ઝીણાએ ડાયરેક્ટ એક્શનની વાત કરી અને કલકત્તામાં જે ખૂનામરકી થઈ, ત્યાં સરદાર પટેલને લાગ્યું કે આ એવું થાય છે કે હવે આ બધું સાથે રહી શકો લાગતું નથી. અને એમણે પાકિસ્તાનને સ્વીકારી, નહેરુએ પણ સ્વીકારી. ગાંધીએ તો સ્વીકારી નથી. એ રીતે થઈને એણે કહ્યું કે બધા હવે હું શું કરું, લાચાર થઈ ગયો છું, મારામાં તાકાત નથી, હું કંઈ કરી શકું. અને છતાં પણ કહ્યું કે મારે પાકિસ્તાન જવું છે. છેલ્લે જ્યારે એમના મૃત્યુના પહેલાં 1 દિવસ 2 દિવસ પહેલાં કોઈ મળ્યું ત્યારે હું આ ફેબ્રુઆરીમાં પાકિસ્તાન આવવાનો છું. અને ત્યારે કે હું વિઝા નહીં લઉં, મારા પાસપોર્ટ નહીં, વિઝા પણ નહીં લઉં, કારણ પાકિસ્તાનનું જુદું માનતો જ નથી. તો એ ભૂમિકા રહી છે કે પાકિસ્તાનમાં જવું અને પાછી આ વાતને સેટલ કરવી, એવું એના મનમાં હતું. પણ એના પહેલાં એમની હત્યા થઈ ગઈ. હત્યા પાછળના કારણો, હત્યાના પ્રયાસો બીજા ઘણા થયા છે. કુલ 7 પ્રયાસો હત્યાના થયા છે. ભારતમાં આવ્યા પછી પણ 6 પ્રયાસો તો નોંધાયા છે અને 2 પ્રયાસો દક્ષિણ આફ્રિકામાં પણ થયા હતા. પણ ભારતમાં જે પ્રયાસો થયા એમાં જે તત્વો હતા એ બધા એકના એક જ રહે છે. જે બધાની વિગતો મળતી નથી, પણ જે છેલ્લા 3-4 હત્યાના પ્રયાસોની વિગત મળે છે, એમાં નથુરામ ગોડસે એમાં દેખાય છે અને બીજા પણ હિન્દુવાદી તત્વો દેખાય છે.
એટલે ગાંધીજીની હિન્દુ મુસ્લિમની એકતાની જે વાત હતી એ વાતનો ખૂબ વિરોધ હતો. અને એક આરોપ એ પણ થાય છે, બે આરોપ થાય છે કે ભાઈ ગાંધીજીએ 55 કરોડ રૂપિયા પાકિસ્તાનને કેમ અપાવ્યા અને એના માટે ઉપવાસ કેમ કર્યા. તો એક ઐતિહાસિક એમાં ભૂલ એ છે કે ગાંધીજીએ 55 કરોડ રૂપિયા માટે ઉપવાસ નહોતા કર્યા. ઉપવાસ તો ચાલુ થઈ જ ગયા હતા અને એ વખતે માઉન્ટબેટન મળવા ગયા હતા. તો માઉન્ટબેટન કહ્યું હતું કે પાકિસ્તાનનો જે પ્રશ્ન છે, એ લોકોની માગણી છે, તમે કરાર કરેલો છે, લેખિત કરેલું છે, તમારે આપવાના છે, આપવા જોઈએ. ત્યારે ગાંધીજી કહ્યું કે વાત સાચી છે કે જો આપણે કોઈ દેવું હોય નહીં આપીએ તો શું થશે. માઉન્ટબેટન સમજાવ્યું કે જો તમે નહીં આપો ને તો એક વૈશ્વિક લેવલે તમારી બદનામી થશે કે આ લોકો કરારથી મુકર થઈ ગયા, કરાર પાળ્યો નહીં અમને. એ જે થશે ને, હવે રાષ્ટ્ર નવું આઝાદ થઈ રહ્યું છે, ઉગી રહ્યું છે અને વૈશ્વિક રીતે એક છાપ ઊભી થાય, પ્રતિભા આજ સુધી છે, જળવાય એ જરૂરી છે. એમાં આને જ કારણે પહેલી વખત એમ થશે કે આ લોકો યોગ્ય કર્યું નથી, અસત્યનું આચરણ કર્યું. એટલા માટે થઈને તમારો વિચાર કરવો જોઈએ. ગાંધીજી આવા સરદાર ને નહેરુને કહી ઉપવાસ એના માટે નહોતા કર્યા. એટલે વાત ઉપવાસ મુદ્દો. રમેશભાઈ, એ ઉપવાસ શા માટે થયા હતા? ઉપવાસ મૂળ થયા હતા જે દિલ્હીમાં તોફાનો થયા ને એ વખતે જે જાન્યુઆરીની શરૂઆતના દિવસોમાં ભાગલા પછી માણસો આવ્યા, પાકિસ્તાનથી આવ્યા, અહીંથી પાકિસ્તાન ગયા અને એ લોકો જે રીતે છાવણીઓ નાખી અને જે થયું એ બધું, એ બધાને કારણે થઈને બહુ જ આખું વાતાવરણ બહુ વ્યગ્ર બની ગયું હતું. અને એને કારણે થઈને બહુ જ ખટાશ ને કડવાશ પેદા થઈ હતી બંને પક્ષોથી. બંને પક્ષો જે છાપાઓ હતા, તો હિન્દુ મતવાળા છાપાઓ મુસ્લિમોનો વિરોધ ખૂબ કરતા હતા, મુસ્લિમ મતવાળા છાપાઓ હિન્દુઓનો વિરોધ ખૂબ કરતા હતા અને બહુ જ અશાંત વાતાવરણ હતું. એ અશાંત વાતાવરણમાં બીજા 2-3 મુદ્દાઓ હતા, પણ એક આ મુખ્ય મુદ્દો આ હતો અને કે શાંતિ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. તબિયત સારી નહોતી. તો ખરેખર શું એવું હતું કે એમણે 55 લાખ માટે કઈ ઉપવાસ જ નહોતા કર્યા? ના, નહોતા કર્યા. એને મુદ્દો એમાં શું થયું, ત્રીજે દિવસે કલમ એણે ઉમેર્યું, ઉપવાસ છોડવાની શરતો જે કરીને બધા મળવા આવ્યા કે બાપુ ઉપવાસ છોડો, બાપુ ઉપવાસ છોડો. તો ઉપવાસ છોડવાની શરતોમાં પાછળથી આ શરત ઉમેરી એમણે કે ઉપવાસમાં આ પણ એક મુદ્દો મારો. ઉપવાસ એના માટે નહોતા કર્યા. ત્યારે જે કહેવાય છે કે ઉપવાસ એના માટે કર્યા હતા, તો એ ઐતિહાસિક ભૂલ છે. એમણે એ કલમ ઉમેરી ખરી અને કહ્યું પણ ખરું કે આપણે આપી દેવા જોઈએ, કારણ કે આપણા રાષ્ટ્રની છાપ વૈશ્વમાં ખરાબ ન પડે એ મહત્વનું છે. એ દ્રષ્ટિએ આપી દેવા જોઈએ. અને એમાં પણ એક આ તો જે બધા દસ્તાવેજો ખબર નથી, પણ એમાં એવું આવે છે, ક્યાંક એવું પણ છે કે ભારતે પાકિસ્તાન પાસેથી કેટલીક રકમ લેવાની પણ હતી અને કંઈક આપવાનું પણ હતું. બંને લેવડ દેવડ ચાલતી હતી. તો એ લેવડ દેવડના હિસાબમાં તમે સમજી લેજો. એવું કહેવાનું એટલું જ હતું કે તમે જો લેવાની હોય રકમ તો એટલી ઓછી આપજો અને જો તમારે આપવાની તો આપી દેજો. આવી જ કંઈક વાત હતી એમાં. એટલે બધા દસ્તાવેજો પ્રગટ થયા નથી, પણ ક્યાંક આ વાતો નોંધાઈ પણ છે અને ક્યાંક વાંચી પણ મેં. અચ્છા, આ જે પૈસા આપવાનો મુદ્દો હતો, તો ભારત સરકારે જ્યારે એવો નિર્ણય કર્યો કે 55 કરોડ જે આપવાના છે પાકિસ્તાનને, એ આપણે આપી દઈશું, એટલે ગાંધીજી રાજી થઈ ગયા અને એમણે તરત ઉપવાસ છોડી દીધો. એ વાત સાચી છે? ના, એ પણ નથી. એટલે જો ના, બધા એવું જ કે છે રમેશભાઈ કે ગાંધીજીએ એ 55 કરોડ સરકાર માની ગઈ કે આપણે આપવા છે પાકિસ્તાનને, એટલે ગાંધીજી રાજી થઈ ગયા અને એમણે ઉપવાસ મૂકી દીધા. ઐતિહાસિક રીતે જોવા જઈએ આમાં શું થાય છે કે લોકો અધ્યયન કરતા નથી, વાંચતા નથી, મૂળ પુસ્તકો વાંચતા નથી, મૂળ વાતો વાંચતા નથી અને કોઈ કંઈક કહે છે ને માની લે છે. આ માની લેવાની વાતને કારણે ઘણી ગેરસમજો ફેલાય છે. ગાંધીજી માટે ફેલાય છે, બીજા માટે પણ ફેલાતી હશે, કારણ કે આપણે ઊંડા ઉતરતા જ નથી. એમનો મૂળ મુદ્દો આ હતો કે હિન્દુ મુસ્લિમના તોફાનોથી અટકવા જોઈએ બને, અને એટલા માટે છે ને એમણે બધા જ એમાં RSS પણ હતું. જ્યારે સમાધાન થયું ને એમાં RSS વાળા પણ સમાધાનમાં હાજર હતા, હિન્દુ મહાસભાવાળા પણ હાજર હતા અને બીજા જે પક્ષો હતા, મુસ્લિમ પક્ષો, એ પણ હાજર હતા, કોંગ્રેસનો પક્ષ પણ હાજર હતો અને બીજા પણ હાજર હતા. સમાધાન થયું કે હવે અમે તોફાન નહીં કરીએ અને એ પછી અમે ઉપવાસ છોડ્યા છે. તો દોસ્તો, આ બહુ જ મોટી વાત આપ સૌએ સમજવા જેવી છે કે ગાંધીજીના ઉપવાસ જ્યારે હરિજન કોલોનીમાં થયા દિલ્હીની અંદર, એ ઉપવાસનું કારણ હતું હિન્દુ મુસ્લિમ રમખાણો, અને એ રમખાણો અટકે એ માટે ગાંધીજીએ પોતાનો જીવ દાવ પર મૂક્યો હતો. અને જ્યારે બધા જ પક્ષો ગાંધીજી પાસે આવ્યા અને એમણે વાત કરી કે ના, અમે હવે આ તોફાન નહીં કરીએ, ગમે એ થઈ જશે પણ અમે હથિયાર નહીં ઉપાડીએ, જ્યારે એવી વાત થઈ ત્યારે ગાંધીજી એ માન્યા કે હવે એ ઉપવાસ છોડશે અને એ પછી એમણે ઉપવાસ છોડ્યા. ઐતિહાસિક રીતે ભારત સરકારે
55 કરોડ આપવાની જે વાત છે એ તો વહેલી જ માની લીધી હતી, પણ એ વખત પછી દિવસો નીકળ્યા તો પણ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા નહોતા, કારણ કે ઉપવાસનો હેતુ એ પૈસા નહોતા, પણ ઉપવાસનો હેતુ હતો હિન્દુ મુસલમાનના રમખાણો બંધ થાય એ. અને આમાં એક બીજી વાત પણ સમજી લઈએ કે નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી તો એક હવા એવી છે કે 55 કરોડ રૂપિયા આપવા માટે તેને હત્યા કરી. હવે આ વાત તો છેલ્લા ભારત પાકિસ્તાનના ભાગલા 15મી ઓગસ્ટ પડ્યા પછી, આ તો જાન્યુઆરીની વાત છે, એટલે ઘણી મોડી વાત છે, 48ની વાત છે આ તો. અને નથુરામ ગોડસે તો પહેલાં 3 વખત પોતે પ્રયત્ન કરેલા છે અને તમંચા સાથે કે એની સાથે પકડાયેલો છે. તો 55 કરોડની વાત હોત તો પછી પહેલાં તો 55 કરોડ હતી જ નહીં, અને છતાં એમણે પ્રયત્ન કરેલા છે. એટલે એના મનમાં હિન્દુ મુસ્લિમ એકતા જે હતી, ગાંધીજી એના માટે પ્રયત્ન કરતા હતા, એનો વિરોધ હતો કે આ મુસ્લિમોને તમારે બહુ, અને એવું માનતા હતા કે આ છે મુસ્લિમોને બહુ વધારે તુષ્ટિકરણ કરે છે, જે આજકાલ શબ્દ વપરાય છે. એ જમાનામાં કદાચ શબ્દ હશે કે ખબર નહોતો, પણ ગાંધીજીનું વલણ એક મુસ્લિમો તરફી છે. ગાંધીજી કહ્યું પણ ખરું કેટલા કે લોકો આવું કહે છે, એટલે ગાંધીજીએ કહ્યું કે જો હું અહીં હિન્દુ બહુમતી પ્રદેશમાં છું, હિન્દુમતી પ્રદેશમાં જો મારે કોને કહેવાનું હોય કે જે બહુમતી છે એને સમજાવવું પડે કે ભાઈ આપણે જરા સાચવો. હું જો મુસ્લિમ પ્રદેશમાં હોઉં તો કહું કે તમે હિન્દુઓને આવું ના કરો, અને કર્યું એમણે. દાખલા તરીકે 1946માં એ નોવાખલી ગયા. નોવાખલી તો 90% મુસ્લિમ આબાદીવાળો પ્રદેશ. ગાંધીજી મુસલમાનોની વચ્ચે ગયા હતા? હા, નોવાખલી જે આખો પ્રદેશ છે, નોવાખલી ક્યાં આવ્યું? આજે બાંગ્લાદેશમાં આવ્યું. આજે બાંગ્લાદેશમાં છે. ત્યાં શું પ્રશ્ન થઈ ગયો હતો એવો? ત્યાં બસ આ જ્યાં કલકત્તાના તોફાનો થયા એના પછી ત્યાં તોફાનો શરૂ થયા, અને ત્યાં ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા, ઘણા હિન્દુઓને પણ મારી નાખવામાં આવ્યા, અને ગાંધીજી બેચેન બની ગયા કે હવે મારાથી સહન નથી થતું, મારે જવું જોઈએ, તમારા મુસ્લિમોને સમજાવવું જોઈએ. તો આ જે સંગઠનો પોતાને હિન્દુ કહે છે, પોતાને હિન્દુઓના રક્ષક કહે છે, એવા સંગઠનોના લોકો ત્યાં ગાંધીજી ભેગા ગયા હતા હિન્દુઓની રક્ષા માટે? એટલે એ તો બધી જ બાબતમાં ક્યાંય રહ્યા જ નથી સ્વાતંત્ર્ય યુદ્ધમાં રહ્યા નથી, કોઈ હિન્દુ મુસ્લિમના પ્રશ્નમાં કોઈ હિન્દુ તરફે રહ્યા એટલું પણ કોઈ સમજાવવા ગયા હોય અને હિન્દુઓને બચાવવા ગયા હોય એવું પણ કંઈ થયું નથી, અને ક્યાંય સાથે રહ્યા જ નથી. આજે આ વાત કરનારા જે કરે છે એ તો એક પોતાના ભ્રમ ફેલાવવા માટે થઈને કે પોતાની માન્યતા માટે થઈને કરે છે. સચ્ચાઈ એ છે કે સ્વાતંત્ર્ય યુદ્ધમાં કોઈ દિવસ આ લોકો ભાગ લીધો જ નથી. તો દોસ્તો, એક કડવી સચ્ચાઈ છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એ લોકોએ ભાગ નથી લીધો જે લોકો પોતાને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા કહે છે, અથવા તો RSS સાથે જોડાયેલા કહે છે. વ્યક્તિગત રીતે કોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ નથી લીધો. નોવાખલીમાં જ્યારે કતલેઆમ થઈ હિન્દુઓની, ત્યારે પણ એ હિન્દુઓની મદદ કરવા માટે જો કોઈ ગયું હોય તો એ મહાત્મા ગાંધી હતા. જી. અને ગાંધીજી ત્યાં કેવી રીતે ગયા કે હું તો આ તીર્થયાત્રા નીકળ્યો છું, આ મારા માટે તીર્થ છે કે આટલું બધું ખૂન ખરાબી થઈ જાય છે અને કોઈને કાંઈ થતું જ નથી, તો મારો આત્મા કહે છે કે તારે ત્યાં જઈને કરવું છે. તો અડવાણે પગે ચંપલ પણ કાઢી નાખ્યા, અને ત્યાં એના વિરોધીઓ, મુસ્લિમો ખૂબ વિરોધીઓ હતા, જે હિન્દુ વિરોધી હતા, એમ ગાંધી માટે મુસ્લિમો તો ઘણો જ વિરોધ હતો. અને એ તો એમ જ કે જીણના જુદા પડ્યાનું કારણ એ છે કે ગાંધી હિન્દુઓના નેતા છે એવું એને માન્યું. તો મુસલમાનો એવું માનતા કે મુસલમાન વિરોધી છે? હા, અને હિન્દુઓ માનતા હિન્દુ વિરોધી છે. એટલે કોંગ્રેસ એટલે હિન્દુઓની સંસ્થા એમ માનતા, અને કોંગ્રેસના આગેવાન ગાંધી હતા, એટલે ગાંધી પણ કોંગ્રેસને કારણે થઈને હિન્દુઓના તરફેણમાં છે અને મુસ્લિમોના વિરોધમાં છે. આ તો ખુલ્લેઆમ એ વખતે વાતો થતી, અને ઝીણાના કેટલાક મુદ્દામાં એ જ હતા કે અમે જો અહીં રહેશું હવે તો બધા હિન્દુવાદીઓના હાથમાં અમે તો જતા રહીશું, તો અમારું રક્ષણનું અને અમારા વિકાસનું શું થશે, અને ભય લાગ્યો, અને એમાંથી એણે આ બધું કર્યું. ઘણા કારણો, ઐતિહાસિક કારણો બીજા પણ છે. એને નેતા થવું હતું, એને પોતાની મહત્વાકાંક્ષા હતી, બધું હતું, બીજા પણ ઘણા કારણો છે. પણ એક આ કારણ પણ ખરું કે મુસ્લિમો એમ માનતા હતા કે આ હિન્દુત્વવાદી દેશ થશે. ગાંધી પણ હિન્દુત્વવાદી છે, હું સનાતની હિન્દુ છું, મને હિન્દુ ધર્મ પ્યારો છે, અને એ સતત એ કયા કરતા તો કે આ તો હિન્દુત્વવાદી છે. મુસ્લિમો એમ માનતા, હિન્દુ એમ માનતા કે મુસલમાનની તરફેણ કરનારા છે. એટલે આ એમની ગેરસમજોના વિશેની એ વખતે પણ હતી. તો નોવાખલીમાં એમણે શું કામ કર્યું? એકલા જઈને શું કરવાના હતા? નોવાખલીમાં જો એકલા ગયા, સાથે હતા થોડાક સુશલા નૈયર હતા, મનુ ગાંધી એમની સારવાર માટે, સેવા માટે હતી, અને બીજા એકાદ બેના પણ બધા જુદા જુદા મોકલી દીધા એણે. એનું એવું કે શાંતિ સ્થાપિત, ગામડે ગામડે જાય, પ્રાર્થના કરે,
ઘરોમાં જાય, લોકોને મળે, કોઈના જે મૃત્યુ થાય તો આશ્વાસન આપે, એને સાથે બેસે, પણ લોકોને એક જ સંદેશ જેનો રહ્યો અને એક જ પ્રયાસ રહ્યો કે અહીંયા તોફાન થવાનું, અને થયું પણ ખરું. ત્યાં કોઈક આવીને એના પગમાં બંદૂક મૂકી દીધું કે ના મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મેં આ લોકોને હત્યા કરી નાખી, પણ મને માફ કરો. કોઈ બધા મુસ્લિમો કહે કે તમે મારા ભાઈ જ છો, તમારી વાત સાચી જ છે, એમ કરી ત્યાં આવકાર પણ ખૂબ જ સારો મળ્યો. એકલો જ આને રે કરીને મનુબેન ગાંધીનું પુસ્તક છે, જે નોવાખલીમાં સાથે હતા અને એમણે તેની ડાયરી રાખીને આના લખ્યું છે. તો કેટલા મુસ્લિમ ઘરોમાં ગયા, મુસ્લિમ ગામોમાં રહ્યા, સાંજે પ્રાર્થનામાં રઘુપતિ રાઘવ રાજારામની ધૂન પણ હોય, ઈશ્વર અલ્લાહ તેરો નામ એ પણ આવતું હોય, અને બધા સાથે ધૂન ગાતા પણ હોય, એવું થયું હોય. તેની બહેનો પણ મળી ગાંધીજીને, અને એણે પણ કેટલીક વાતો કરી, બધા દર્દ પણ કહ્યું. તો આ બધી મિટિંગો ત્યાં થઈ અને ગામે ગામ શાંતિનો સંદેશો એ આપતા ગયા. આ એક મુખ્ય કામ નોવાખલીમાં થયું એમનું. તો આ બધા કાર્યો પછી જ્યારે ગાંધીજીની હત્યા કરવામાં આવી, તો એ પછી ભારત સરકારની ભૂમિકા શું રહી? હવે એમાં ઘણા પ્રશ્નો છે. એક તો મને એવું લાગે છે કે દેશ નવો નવો આઝાદ જ થયેલો. ઓગસ્ટમાં તો આઝાદ થાય છે, કેટલા બધા કામો છે, બે બાજુથી જે માણસોની આવડજવડ થાય છે એને સેટલ કરવાના છે, અને એ બધી વસાહતો તેની ગંદકી અને પ્રશ્નોને ખૂબ મોટા મોટા પ્રશ્નો જમાનામાં હતા. અને આ કાવતો તો ઘડાતું હતું. આજે જે બધી વાતો પ્રગટ થઈ છે ને એમાં સ્પષ્ટ જ થાય છે કે આ કાવતરું તો ઘણા સમય પહેલાથી ચાલતું જ હતું ગાંધી હત્યા માટેનું. એટલે અને કેટલાકને જાણ પણ હતી, અને કેટલાકે સરકારે જાણ પણ કરી પણ હતી. દાખલા તરીકે સરદાર પટેલને પણ કોઈ જઈને કહ્યું કે ભાઈ એક આવું થઈ રહ્યું છે. સરદાર પટેલ મુંબઈના એ બધા કાવતરાખોર મહારાષ્ટ્રના હતા, એટલે મુંબઈના મુખ્યપ્રધાન હતા મોરારજી દેસાઈ, ને કહ્યું કે મોરારજીભાઈ તો જુઓ, મોરારજીભાઈ નગરવાળા કરીને કોઈ મુખ્ય આઈજીપી હતા એને બોલાવ્યા, પણ આ બધા એટલું ધ્યાન આપ્યું નહીં અને બહુ એને લક્ષ્ય આપ્યું નહીં. એને કારણે આ ઘટના જરાક આગળ વધી અને આ પરિણમી આ બધામાં. એટલે જે કાવતરું થયું એ તમે પ્રશ્ન પછી ભૂલી ગયો. તો સરકારની શું ભૂમિકા રહી? હા, સરકારે થોડી સરકારી ભૂમિકા પ્રશ્ન ઉઠે છે. એમાં સરદાર સાહેબ માટે પણ કહેવાય છે, મોરારજીભાઈ માટે પણ કહેવાય છે, પણ એ લોકો પૂરા પદ્ધતિ પ્રયાસ કરેલા. પણ એટલા બધા વૈશ્વિક સંબંધોના કામો, અહીંના સેટલ કરવાના કામો, દેશ આઝાદ થયો તો પછીના કામો, રિયાસતોના એકીકરણના કામો, એટલે એટલા બધા કામો હતા. એના પ્રશ્નો, રિયાસતોના પ્રશ્નો, એના બધા કરારનામા કરવાના, એની કેટલીક મુશ્કેલીઓ, એ બધા સરદાર સાહેબ ધ્યાન આપી શક્યા નહીં. મોરારજીભાઈ વિશ્વાસ મૂક્યો, પણ એ વખતે પણ આજે પણ હું હિન્દુ છું તો મને હિન્દુ માટેનું ગૌરવ પણ હોય, અને એ ગૌરવ હોય ત્યાં સુધી વાત બરાબર છે, પણ કોઈ બીજા ધર્મના લોકો માટેની એક પ્રકારની ઉપેક્ષા ભાવ હોય કે નફરતનો ભાવ હોય તો એ વખતે પણ હતું. આપણે ત્યાં જે સરકારી અધિકારીઓ હતા, મોટા અધિકારીઓ હોય ત્યાંથી મને નાના અધિકારીઓ, માનો કે આઈજીપી કે મુખ્ય રાજ્યનો વડો પોલીસ અધિકારી હોય ત્યાંથી મને નાનો પોલીસ અધિકારી સુધી, એવી રીતે બધી જ ઓફિસીસમાં આ બધા તત્વો હતા જ. અને આ તત્વોએ થોડી ઉપેક્ષા કરી પણ ખરી, એ બધું નોંધાયું છે. તુષાર ગાંધીનું પુસ્તક છે લેટ્સ કી ગાંધી, અને એક અશોક કુમાર પાંડેએ સરસ લખ્યું છે ઉસને ગાંધી કો ક્યો મારા. બહુ સુંદર અને બહુ જ દસ્તાવેજી વિગતો સાથે નિરૂપણ કરેલું છે. બહુ મહેનતથી કરેલું પુસ્તક છે. તો અશોક કુમાર પુસ્તક હિન્દીમાં જ છે, એટલે એ આપણે જોઈ પણ શકાય. અને હવે તો બધું ઓનલાઈન પુસ્તક મળતા જ હોય છે. તો એમાં આ બધી વિગતો અમને આપેલી છે કે સરકાર તરફથી ક્યાં ખામી રહી ગઈ, અને એને કારણે થઈને આ થયું. અને બીજું એ થયું કે સરદાર સાહેબને કહ્યું, સરદાર સાહેબે ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં થશે એવું એને કલ્પના હતી, એટલે પ્રાર્થના સભામાં છુપી પોલીસના માણસો, બીજા માણસો મૂકવાનું શરૂ કર્યા, અને એવું કહ્યું કે તમારે કોઈ જે માણસ આવે ને તલાશી લેવાની, એટલે કંઈક શસ્ત્ર લઈને તો નથી આવતો ને. ત્યાં ગાંધીએ ના પાડી કે મારી પ્રાર્થના સભા તો ભગવાનને યાદ કરવાની અવસર છે, એ વખતે હું કોઈને તલાશી લઉં એ બિલકુલ નહીં ચાલી શકે. સરદાર સાહેબને કહી દીધું કે કોઈને તલાશ લેવાનો તો ઓર્ડર કરતા જ નહીં, અને આવીને આવવા જ દેજો. એટલે અને ગાંધીના મનમાં પણ એ ચાલતું હતું કે હવે હું બહુ જીવી નહીં શકું. આગલે જ દિવસે 29મી જાન્યુઆરી 1948માં મનુબેન ગાંધીને કહ્યું કે મનુ જો હવે બહુ જીવવાનું નથી. અને છેલ્લે કોઈ મળવા આવેલું એમને વર્ધાથી, અને કહ્યું તો બાપુ તમે ક્યારે વર્ધા આવો છો? આવીશ ફેબ્રુઆરીમાં. અને પછી કહ્યું જો જીવતું હોઈશ તો. એટલે એને થોડો અંદાજ તો એવો આવી જ ગયેલો.
તો મનુબેન ગાંધી કહ્યું કે મનુ જો હું જો પથારી ઉપર સૂતા સૂતા મરું તો માનજે કે આ માણસ મહાત્મા નહોતો, પણ ગોળીથી મરું તો માનજે સામી છાતીએ ઝીલતા ઝીલતા રામનું નામ લેતા લેતા મરું નિર્ભયતાથી તો માનજે કે મહાત્મા હતો. એટલે મહાત્મા શબ્દ મને ગમતો પણ પોતે હંમેશા કહેતા કે હું મહાત્મા છું જ નહીં, હું તો અલ્પાત્મા છું, તમારા જેવો જ છું. પણ છતાં એમણે ત્યાં એમને કહ્યું ખરું કે લોકો બધા મહાત્મા કહે છે તો સાચો મહાત્મા કેવો હોય કે જે નિર્ભયતાથી અભયથી જે કાંઈ આવે ઝેલી લે અને કાંઈ ડરે નહીં, એનું રૂવાડું ફરકે નહીં, એવું મનુબેન ગાંધીએ કહેલું. 29મી જ કહેલું, 30મી આ ઘટના બની. એટલે સરકારની કંઈ ભૂલો રહી ગઈ હતી, આ બધી ગાંધીજીને પોતાનો જે એક પ્રકારની ભૂમિકા હતી એને કારણે એમણે થોડો ઇનકાર કર્યો. 22 કે 23મી પ્રાર્થનાની જાન્યુઆરી પ્રાર્થના સભામાં બોમ્બ ફૂટેલો અને ગાંધીજી પ્રાર્થના પ્રવચન કરતા હતા, બોમ્બ ફૂટ્યો અને મદનલાલ પાહવા કરીને એક જે હતો એ પકડાઈ પણ ગયો અને એને પછી તો આખી વાતે કરી કે ભાઈ અમે આ કાવતરું ઘડેલું તે બધું પકડાયું પણ કરવું. એટલે મદન પાહવા, નથુરામ, જે નારાયણ આપટે ને વિષ્ણુ કરકરે ને મદન પાહવા 4-5 નામ આવ્યા કરે છે. શું આ ઘણી મોટી સંખ્યા હતી તો અને ઘણા જોડાયેલા હતા. ટૂંકમાં એ બોમ્બ ફૂટ્યો તે ગાંધીજીને બધા અભિનંદન આપવા માંડ્યા કે બાપુ તમે તો ખરા કહેવાઓ કે આ બોમ્બ ફૂટ્યો તમે તો બસ જાણે નિર્ભયતાથી વાતો જ કર્યા કરતા તો ગાંધીજી કેટલા સત્યનિષ્ઠ માણસ છે કે મને ખબર નથી આ બોમ્બ ફૂટ્યો, મને તેમ કહું કે ફટાકડો ફોડ્યો છે એટલે મેં તો કંઈ મને થયું નહીં. બોમ્બ ફૂટ્યો હોય ને છતાં હું નિર્ભય બેસી તો તમારા શાબાશી મને ખરી લાગે, બાકી તો આ તો મને અનુભવ જ નથી. હું તો એમ જ માનતો કંઈક ફટાકડો ફૂટ્યો છે, કોઈ છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય નાની નાની બંદૂકડી લઈને એવું કાંઈક હશે, એટલે છોકરાઓને રમત હશે કંઈક એમ જ બધું માનેલું. પણ એ દિવસે સફળ ના થયા. 30મી બધા સફળ